જગદીશભાઈ, ઇન્ટરગ્લોબ એવિએશન પર કઈ રીતના તમે ધ્યાન રાખશો? એક તો ઇન્ડિગોમાં પહેલેથી થોડો કોન્ટ્રોવર્સીમાં જ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે એના જે સીઈઓ હતા એને રાજીનામું એની કમ્પલસરી આપીને રાતોરાત જે હતા પીટર આલ્બર્ટ કરીને એની પાસેથી જ્યારે જે ડીજીસીએ એના પર ક્રેકડાઉન થયું ત્યારથી પછી એ લોકોએ કર્યું અને લગભગ મારી દ્રષ્ટિએ સરકારે અત્યારે તમે બિલકુલ સાચી વાત કરી કે જે કેપ મૂકી હતી એ કેપ એ લોકોએ અત્યારે કાઢી નાખી છે. કારણ કે જે પરિસ્થિતિનું નિર્માણ ડિસેમ્બર મહિનામાં થયું હતું ત્યારથી સરકાર લગભગ રોષે ભરાઈ હતી અને એક પેનલ્ટી રૂપે એમાં અમુક સેક્ટર પર બી એને કાપ મૂકી દીધો હતો. પણ મને એવું લાગે છે કે એ લોકોએ આ કાપને પણ અત્યારે હટાવી દીધો છે. આમ ગણો તો એની પાસે સમાચાર સારા છે, પણ ધ ઓનલી વરી ઇઝ અબાઉટ અત્યારે લોકોએ પોતાનો જે સરચાર્જ છે એ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માટે જે ડોમેસ્ટિક માટે લગભગ 470 રૂપિયા અને ઇન્ટરનેશનલ માટે લગભગ 2425 રૂપિયાનો સરચાર્જ એમણે પણ કર્યો. એવું એ લોકો બધાએ જ કર્યો છે, બધી એરલાઇન્સે જ કર્યો છે, એમણે પણ કર્યો છે. પણ જો આ રીતે જો ભાવ અત્યારે જે રીતે આપણા ક્રૂડના જોઈ રહ્યા છે અને એ રીતે જો વસ્તુ ચાલુ થતું હશે તો ડેફિનેટલી ધી એરફેર પણ વધવાના છે. અને બીજું કે ઇન્ડિગોનું જે વન ઓફ ધી મેજર જે તમે કહો ડેસ્ટિનેશન પોઈન્ટ્સ મિડલ ઇસ્ટનું એ અત્યારે કમ્પ્લીટલી ડિસ્ટર્બટેડ છે. એટલે કદાચ એ પોતે ફ્લાય કરે ના કરે, સરકારે તો એક એડવાઇઝરી જાહેર કરેલી જ છે. એટલે એમાં થોડું નુકસાન પણ ચોક્કસ છે. આમ તો સાથે બીજી તરફ તમે જુઓ પ્રીતિબેન, તો એનો ભાવ લગભગ 52 વીક લો પર અત્યારે આવી ચૂક્યો છે. 6200 રૂપિયાનો કે 6300 રૂપિયાનો ભાવ, ઇફ માય મેમરી ઇઝ કરેક્ટ, આજે આવીને 4000 રૂપિયાની આસપાસ એનો ભાવ આવી ગયો છે. સો ડેફિનેટલી ઇન માય પર્સનલ ઓપિનિયન આ જાતના શહેરો અત્યારે મેં આપને વાત કરી, ચોક્કસ તમારે પોતાના પોર્ટફોલિયો રાખવા હોય લાંબા ગાળા માટે તો ચોક્કસ તમે ધીરે ધીરે રોકાણ કરી શકો છો. જેવી રીતે મેં આપણે HDFC બેંકની વાત કરી. સિમિલરલી ધીસ ઇન્ડિગો ઇઝ વન ઓફ ધી શેર સિક્વન્સ ડેફિનેટલી કીપ 64% જેટલો માર્કેટ શેર છે. એ તો આજે દિવસો એ દિન ભી બીત જાएंगे, કંઈક ને કંઈક સારા દિવસો તો ઈશ્વર દેખાડશે. તો આઈ થિંક ઇટ્સ અ ગુડ બાય ઇવન એટ ધીસ પ્રાઇસ ઓલ્સો બીકોઝ ઇટ ઇઝ 52 વીક લો અને 64% ઓફ માર્કેટ શેર. તો 64%, 64% માર્કેટ શેર એવિએશન ઇન્ડિયન સ્કાઈઝમાં ઇન્ટરગ્લોબ એવિએશન દેખાડે છે. અને ઓફકોર્સ ગ્લોબલ રૂટ્સ પણ છે એમના. પણ સાથે જ અત્યારના એક